બટેકા, આ છે પૌવા, કેપ્સિકમ, ગાને એટલે મસ્ત બધી ચોટી જાય. અને સેવ 4-5 જાડું એટલે રોટલી હતી ને ઠંડી એને ભૂકું કરી. કેમ છો ને જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. તો ફરી સ્વાગત છે આપણા મસ્તી ભર્યા બ્લોગમાં. હા, ઇવનિંગ એટલા માટે કે આપણે 7 વાગી ગયા છે ને વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને આપણે જ કંઈક નવીન બનાવવાના છે ને તમારી સાથે શેર કર્યા વગરની મેળ ન આવે અને આપણી બારે મસ્તનો વિડીયો પણ ઉતરી જાય. તો આજે આપણે બનાવવાના છે સેવ રોલ, પણ આપણી હજી પ્રોસેસ શરૂ થાય છે. બટેકા બફાઈ ગયા છે, પછી પૌવા નાખવાના હોય એટલે કારણ કે બટેકામાં મોઇસ્ચર વધારે હોય ને તો રોલ વળે નહીં, પછી આપણે એને ફ્રાય કરવાના હોય એટલે આખા ફાટી જાય. એટલે આ પલારેલા પૌવા છે પણ વહેલા પલા નાખવાના એટલે હાવ સુકાઈ જાય. પછી આ બાફેલા વટાણા છે ને આપણે આ વખતે આવું ટ્રાય મારવાના છે, કેપ્સિકમ ને ગાજર, અને આ છે આદુ મરચીની પેસ્ટ છે. પછી ધાણા તો હોય ને બધા મરી મસાલા આપણે નાખીશું. તો પહેલાં આપણે ફટાફટ જો બટેકા બાફવાના છે, પછી હું નાખું ને હું તમને પાછું કહીશ, કારણ કે પહેલાં હું ફટાફટ બટેકા ફોલી નાખું, બીજી બધી તો વસ્તુ થઈ ગઈ છે તૈયાર. બટેકા ફોલી અને પછી આપણે બધી વસ્તુ નાખવાની હું તમને બતાવીશ. અને એક ટ્રીપ સોથી આપવાની છે કે જ્યારે ફ્રાય કરીને ત્યારે ફાટી જાય સેવ રોલ, પણ એ ફાટે નહીં ને એનું પણ એક ટિપ્સ મસ્તની આપવાની છે. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને આવી જજો બધા સેવ રોલ ખાવા મસ્ત મજાના. હાલો તો ફેમિલી, આપણે બટેકા ફોલી નાખ્યા છે અને જોઈ લો બધું રેડી કરી નાખ્યું છે. મિક્સ કરવાનું છે ખાલી. બટેકા, આ છે પૌવા, કેપ્સિકમ, ગાજર, વટાણા અને આ બધું મિક્સ કરી નાખ્યું છે. હજી આપણે જે મસાલા આવતા હોય ને મીઠું છે, પછી આપણે પીળું નથી બનાવવાનું, તમારે વ્હાઈટ જ વિચારશે કરવાનું, એટલે હળદર નથી નાખવાની. હું જીરું, દરેલું જીરું, ગરમ મસાલો અને એવું બધું નાખવાની છું. જો આપણે ફટાફટ મીઠું નાખી દીધું અને આપણને હિંગ વધારે પસંદ એટલે જોઈ લો હિંગ નાખી છે, પછી જીરું નાખ્યું અને હવે લીંબુ કટિંગ કરી લઈ અને થોડી ઘણી ખાંડ નાખીશું અને પછી બધાને મિક્સ કરીને હાલો ભાઈ બતાવી દઈ. તો ચાલો ફેમિલી, આપણો મસાલો બનીને થઈ ગયો છે રેડી. ને કોઈ આપણે મેં વિડીયો ઉતારે એવું નથી એટલે આપણે જો દિવાલે રાખીને ઉતારવા માંડ્યા છીએ. મસ્ત મજાના રોલ બનાવવા માંડ્યા છીએ. હા, ક્યારે ચોટી જાય ને તો જરાક તેલ લગાવી લઉં. તેલ લગાવી લે એટલે ઉપાધિ ન રહે. ચાલો ફેમિલી, આપણે આપણી પ્રોસેસ શરૂ કરી દીધી છે. પહેલાં મેંદાનો લોટ છે તેના ડીપ કરી અને પછી સેવમાં આવી રીતના આમ રોલ કરી નાખવાનો, એટલે સેવ એ ખરાબ ન થાય અને બધી સેવ યુઝ થઈ જાય. જો તમે આમ કહીને આમ માથે નાખશો ને તો એ કાંઈ કામ નહીં. એટલે આવી રીતના આમ રોલ કરી નાખો ને એટલે મસ્ત બધી ચોટી જાય અને સેવ બગડે નહીં. નકર છે ને સેવ આમાં માથે વેરો ને તો આખી સેવમાં લોંદા થઈ જાય. આવડા આવી રીતના આમ કરો ને તો એ બગડી જાય. એના કરતાં છે ને જો આમ ગોળ ગોળ ફેરવી દેવાનું અને એક જાજી નહીં કાઢી લેવાની, થોડી થોડી કાઢ્યા રાખવાની. થોડીક સેવ પછી બીજી પેકેટમાં રાખવાની. તો હાલો હવે કન્ટિન્યુ હવે સરસ મજાના તળવાના છે અને પછી તળીને નાલો ભાઈ તમને બતાવીએ, મળીએ. હાલો કન્ટિન્યુ રહેજો. હવે જરા કમેન્ટ કરી દેજો કેવા બન્યા હતા. આપણા બધા રોલ થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર. અને આપણે સેવ ઘટી હતી ને 4-5 જાડું એટલે રોટલી હતી ને ઠંડી એને ભૂકું કરીને કરી નાખી છે. અને હવે હું તમને કહેતી હતી કે મસ્ત મજાની સ્ટ્રીક દેવાની છું. તો જો આને આપણે લઈને અને હવે મૂકવાના છે ફ્રીઝરના ખાનામાં ઉપર. અને 10થી 15 મિનિટ 10 જ મિનિટ વધારે રહેવા દો, 5 થી 10 જ મિનિટ બંધ કરી દો. તો હાલો ફેમિલી, આપણા થઈ ગયા છે મસ્ત મજાના સેવ રોલ. જો તળે એકદમ ક્લીન જોઈ લે છે ને. તો હાલો ભાઈ, આપણી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો કે કેવો આપણો વિડીયો લાગે છે અને કેવી આપણી રેસીપી લાગે છે. તો હાલો, અને બધા આવી પણ જાજો જમવા માટે. તો હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. હાલો હવે બનાવીને હજી કેટલું બધું કામ છે તો એ બધું કરી લઈ. તો ફરી મળીશું આપણા મસ્તી ભર્યા બ્લોગમાં. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.